નમસ્કાર મિત્રો આજે રેડિયો એલ્જાના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે નિશાંત સાથે જોડાયેલા છે. કેવી રીતે જોડાયેલા છે, ક્યારથી જોડાયા છે અને શું એમની ભૂમિકા છે તેના વિશે આપણે એમની સાથે વાત કરીએ. નિશાંત, ક્યારથી તમે જોડાયેલા? હા, મારું નામ નિશાંત છે અને હું સાથે 2008 ઓક્ટોબરમાં જોડાયો હતો. એઝ એ સેન્ટર કોઓર્ડિનેટ જોડાયો હતો. સરસપુર વિસ્તાર હતો મારો અને એ વખતે લાઇવલીહુડ વોકેશનલ ટ્રેનિંગ ચાલતી હતી અને એના પૂરું સેન્ટર સંભાળવાનું હતું અને સાથે અમે વોકેશનલ ટ્રેનિંગમાં યુથ સાથે 18થી 35 વર્ષના યુથ સાથે અમે કામ કરતા હતા. બરાબર છે. એમનું વોકેશનલ ટ્રેનિંગમાં બેઝિક કોમ્પ્યુટર છે, બ્યુટી પાર્લર છે, કોમ્પ્યુટર હાર્ડવેર છે, એ બધા કોર્સિસ અમે યુથને સ્કિલ આપી અને એ લોકોને પ્લેસમેન્ટ કરાવતા હતા અને ખૂબ સારો પ્રોગ્રામ હતો એ. અને જેનાથી ઘણા યુથ આગળ આવતા હતા અને એ સ્કિલ શીખી અને ફ્રેશરની જોબ લેવામાં સક્ષમ બનતા હતા. તો એ અમને પણ આ પ્રોગ્રામ એટલો ગમ્યો હતો કે અમે પણ એમાં ઇન્વોલ્વ થઈ ગયા હતા પૂરેપૂરા અને છોકરાઓ સારી રીતે આગળ વધ્યા હતા. બરાબર છે. હવે તમને જોડે જોડાવાનો વિચાર કેવી રીતે આવ્યો? મારે એકચ્યુઅલી મારું બેકગ્રાઉન્ડ એ હતું કે હું સોફ્ટવેર શીખેલો હતો, આઈટી સાથે જોડાયેલો હતો અને હું બહાર આઉટ ઓફ ઇન્ડિયા ગયો હતો અને ત્યાંથી જ્યારે પાછો આવ્યો અને મારે પાછું જવું હતું પણ એ દરમિયાન હું જોબ શોધતો હતો અને સાથે એક એડવર્ટાઇઝ થ્રુ મેં ઇન્ટરવ્યૂ આપ્યો અને મને જોડાવાનો મોકો મળ્યો અને આ રીતે હું વોકેશનલ ટ્રેનિંગમાં એઝ એ સેન્ટર કોઓર્ડિનેટ જોડાયો અને મને ગમતું ગયું. જે લોકો સાથે સ્ટુડન્ટ સાથે વાતચીત કરવાની, લોકોને મળવાનું અને એકચ્યુઅલી રિયાલિટી શું છે, સ્ટુડન્ટ્સ કેવા આવે છે, ડ્રોપ આઉટ સ્ટુડન્ટ્સ કેવા આવે છે, લોકોને આગળ કોઈ લોકોની અપેક્ષા કેવી છે, તો એની સાથે જોડાતા ગયા અને પછી ખ્યાલ આવતો ગયો કે મને ખુશી મળતી ગઈ કે ધારો કે કોઈને સક્સેસ જાય છે, લોકો શીખીને જાય છે તો મને મનમાં ખુશી મળતી ગઈ અને હું આ કામ કરતો ગયો એટલે મને પણ મનથી સારું લાગવા માંડ્યું કે ખરેખર જે હું જોબ કરતો હતો તો આ જોબ મારા માટે સારી છે. બરાબર છે. એ રીતે તો એ કન્ટિન્યુ પછી મેં અચ્છા, એટલે આ જોબ ઓછી અને મિશન વધારે. હા, એટલે જોબ ટ્રાન્સફર્ડ ઇન્ટુ મિશન. હા, એ રીતની આખી વાત થઈ અને હેપી હોર્મોન્સ પણ પેદા થયા અને આઈ થિંક એને ડ્રાઈવ આપી તમને. અને મેં પણ ઘણી વખત મનમાં વિચાર કર્યું હતું કે મારે શું જોઈતું હતું એમ. મેં એ પહેલાંય હું કોલ સેન્ટરમાં કામ કર્યું હતું, મેં બહાર જઈને પણ કામ કર્યું પણ એ પણ જોબ રીતે જ જોયું હતું, મેં પૈસાની રીતે જોતો હતો પણ અને જ્યારે લીધી ત્યારે આ રીતે જ જોતો હતો પણ એ એકચ્યુઅલી પછી હું એકલો બેસીને વિચાર કરું તો મને લાગ્યું કે ના, મને આમાં વધારે ખુશી મળે છે, લોકો સાથે વાતચીત કરવામાં ખુશી મળે છે, એ લોકોના જીવનમાં અને મારું પણ પોતાનું ડેવલપમેન્ટ થવા માંડ્યું. એવું નથી, સાથે મને ઘણી બધી ટ્રેનિંગો આપી. બાય ગ્રેજ્યુઅલી વર્ષો વીતતા ગયા અને મેં લીડરશિપની ટ્રેનિંગ લીધી, કોમ્યુનિકેશનની ટ્રેનિંગ લીધી, પછી મોટિવેશનલ હું સ્ટુડન્ટ્સને મારા અંડરમાં જે ટ્રેનર હતા એમને લઈને હું સાથે ટ્રેનિંગ કરાવતો હતો. મને પ્રોવાઈડ કરાવતા હતા. કોઈ વક્તા આવે અને હું એમને ટ્રેનિંગ કરાવું, ટ્રેનર તો હું પણ પોતે શીખતો ગયો. એટલે જે રિયાલિટી બેકગ્રાઉન્ડ છે આપણા સમાજનું, બરાબર, એ સમજમાં આવતું ગયું કે આ તો ખરેખર બહુ જ કામ કરવાની જરૂર છે અને સંસ્થા, ઓર્ગેનાઇઝેશન, NGO આવું સરસ કામ કરે છે તો હું એનો ભાગ છું, એ મને બહુ ગમવા લાગ્યું અને એ રીતે આગળ વધતો ગયો એમ. અને ઘણી સારી પોઝિશન ઉપર ધીરે ધીરે એઝ એ સેન્ટર કોઓર્ડિનેટર હતો, ટ્રેનર હતો અને પછી પ્રોગ્રામ અલગ જોવા માંડ્યો અને આજે હું પ્રોગ્રામ મેનેજરની પોસ્ટ ઉપર છું. તો આઈ થિંક બહુ બધા પ્રોગ્રામ જોઈ રહ્યો છું. રાઈટ. મિત્રો, આપણે નિશાંત સાથે વાત કરી રહ્યા છીએ કે જેઓ સાથે છેલ્લા ઘણા વર્ષોથી 17 વર્ષથી જોડાયેલા છે. નિશાંત, કોમ્યુનિટી એટલે તમે જે યુથ અને વિમેનની વાત કરો છો, એ લોકો આમાં આજે તમારા પ્રોગ્રામ્સ છે એમાં જોડાવા કેટલા ઉત્સુક હોતા હતા? શરૂઆતથી અમારો એક વોકેશનલ ટ્રેનિંગ જે ઉમ્મીદ પ્રોગ્રામ હતો
એમાં પણ એ અમે સરકાર સાથે કામ કરતા હતા, તો એમાં પણ લોકો નાના અમે એવી રીતે કોર્સ ડિઝાઇન કરતા હતા, સંસ્થા પોતે કોર્સ ડિઝાઇન કરતી હતી કે જેથી કરીને એ લોકોને શોર્ટ ટર્મ કોર્સિસમાં પણ શીખીને એ આગળ ફ્રેશરની જોબ લઈ શકે. એટલે એ લોકોનું કાઉન્સેલિંગ કરવાનું. તો કાઉન્સેલિંગ જે અમારો જે ટોપિક હતો એ છોકરાઓને બહુ ગમતો હતો કે ભાઈ કાઉન્સેલિંગ અમને ક્યાં રસ છે. અમે પહેલાં એ લોકોને એ રીતે જ ફોર્મ ભરાવતા હતા કે એમને ઇન્ટરેસ્ટ ક્યાં છે, એ પ્રમાણે અમે એ લોકોને ટ્રાન્સફર કરતા હતા. સાથે અમે પ્લેસમેન્ટ પણ પ્રોવાઈડ કરતા હતા. તો એ રીતે સ્ટુડન્ટ્સ પણ જોડાતા ગયા. અમે પોતે સંસ્થા પણ અમારી આખી મોબિલાઇઝેશન ટીમ રહેતી હતી કે જેથી એ ઘરે ઘરે જઈને અવેરનેસ કરતા હતા કે ભાઈ તમારે જોબની જરૂર છે કે તમારે જે લોકો 10 પાસ છે, 12 પાસ છે, તો એમને શું કામ કરવું છે, એમને કઈ દિશામાં જવું છે. તો એ અમે યોગ્ય રીતે કાઉન્સેલિંગ કરી, અને એવું નહીં કે એક જ લોકોને એક દિશામાં જ લઈ જવા. બરાબર. કોઈને બ્યુટી એન્ડ વેલનેસનો કોર્સ કરવો છે, કોઈને બેઝિક કોમ્પ્યુટરનો કરવો છે, કોઈને ઇલેક્ટ્રિશિયન કરવો છે, કોઈને પ્લમ્બરનો કર્યો છે. તો સંસ્થાએ એ વખતે ઘણા વર્ષો પહેલાં સંસ્થાએ છોકરીઓ માટે મોબાઈલ રિપેરિંગ ચાલુ કર્યું હતું. તો એમાં મોબાઈલ રિપેરિંગ છે તો એવા બધા જે શરૂઆતમાં કોઈ કરતું જ નહોતું. તો અમે ધીરે ધીરે એ લોકોને બોલાવતા ગયા. તો જેથી કરીને એ લોકો પણ ઉત્સાહ વધતો ગયો કે ના, હવે છોકરીઓ આ પણ કરી શકે છે. મોટર ડ્રાઇવિંગનો પણ કોર્સ કર્યો હતો. તો જે સાહસ લગભગ અમે શરૂઆતથી કર્યું છે, તો પણ એમાં એટલે જ ઉત્સાહ કોમ્યુનિટીનો એટલે ઉત્સાહ વધતો ગયો કે નહીં, બધા જ બધું કરી શકશે છે. તો આ રીતે સક્સેસ પણ બહુ બધી સ્ટોરી છે. તો બિલકુલ ના, એટલે તમે એ લોકોને જે પસંદગી આપી, એમના રસના વિષયની પસંદગી કરીને એ ટ્રેડમાં જવાનું અને એ કામ કરવાનું, એને સક્સેસ રેટ પણ વધારે. કારણ કે જેમાં રસ હોય એમાં જ કામ કરતી હોય વ્યક્તિ, તો એને પછી આગળ વધવાના, અને એ સસ્ટેન પણ થાય, વચ્ચેથી છોડી દે એવું ના થાય. 3 મહિના પૂરેપૂરા એ લોકો અમને આપતા હતા. અને જેને વધારે અમે એ લોકોને પછી છોડી નથી દેતા. અમે એ લોકોને કન્ટિન્યુ એમને જ્યારે પણ જરૂર હોય, જ્યારે પણ એમને કંઈક અલગ મીન્સ જોબની જરૂર હોય કે કંઈ પણ જરૂર હોય, તો અમે એ લોકો અમારી પાસે આવતા. અમે એ લોકોને સાચી સલાહ આપીને સાચો રસ્તો દેખાડતો. એટલે 3 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ છે, એમાં જોડાયા એટલે એટલા જ સમય પૂરતા તમે નહીં, પણ એ સિવાય એની પછી પણ સર્ટિફિકેટ કોર્સ કર્યા પછી પણ તમે એમને કાયમ ક્યારે પણ એ આવી શકે. સાતના દરવાજા ખુલ્લા જ હતા. એટલે સાથનો સાથ સતત રહે. એ લોકોને જેટલી જ વખત આવવું હોય એટલી વખત અમારી સાથે. આજે પણ કોઈ ફોન કરીને કહી શકે છે. તો આજે ઘણા બધા એવા મારા સ્ટુડન્ટ છે કે જે સારી પોસ્ટ ઉપર છે. બરાબર. કોઈ પોલીસમાં છે, તો કોઈ સારી કંપનીમાં છે. ઘણું બધું સારું સક્સેસ. અચ્છા, તમે એકાદ કોઈ કેસ તમને જે લાગતો હોય સક્સેસ સ્ટોરી જે તમે શેર કરવા માંગતા હો શ્રોતાઓ સાથે, તમને લાગતું હોય કે આ વાત કરવા જેવી છે? અચ્છા, એક અમારા વોકેશનલ ટ્રેનિંગમાં એક બેન આવ્યા હતા. તો એને અમે કોમ્યુનિકેશનનો કોર્સ હતો, બેઝિક કોમ્પ્યુટર હતો. તે શરૂઆતમાં તે હસબન્ડ સાથે એમનું છોકરું હતું એટલે ના પાડી, પણ મેં એમનું કાઉન્સેલિંગ કર્યું અને પછી જોડાયા. એમને એવું હતું કે મારે શું જરૂર છે ઘરમાં, મને હસબન્ડ સારું કમાય છે. પણ પછી એ કોર્સ અમે અમારા કાઉન્સેલિંગ દ્વારા એમને કોર્સ કર્યો, અને પછી જોબ માટે પણ અમે એમને કર્યું. પણ સમાવ એના ઘરમાં એવી પરિસ્થિતિ પેદા થઈ કે એમને જોબ કરવી જરૂરી થઈ ગઈ. તો એ સામેથી આવ્યા, અને પછી અમે એને BSNL કોલ સેન્ટરમાં લગાડ્યા હતા એમને. અને તમે નહીં માનો કે લગભગ 6-7 જણાને લગાડ્યા હતા. પણ આજે એમની એ ધીરે આગળ વધી, બહુ દૂર હતું એમનું. અને એ ત્યાં જગ્યા એટલે સરસપુરથી છેક અહીંયા વસ્ત્રાપુર આવું એ એમના માટે અઘરું હતું. અને એમના હસબન્ડ ગુજરી ગયા હતા, અને એવી પરિસ્થિતિ હતી. તો પણ લગભગ આ 5-6 હજારમાં જોઈન થયા. આજે લગભગ એમનો 27-28 હજાર પગાર છે. તો એ મારા માટે બહુ સારી સક્સેસફુલ સ્ટોરી છે. તો આજે પણ મળે છે, તો આજે મને આશીર્વાદ આપે છે. એવું છે. આમ તો આ બધું આશીર્વાદથી જ ચાલતું હોય છે. આપણા અહીંયાથી નહીં તો ઉપરથી આશીર્વાદ મળતા રહેતા હોય છે. હાલમાં તમે કયો પ્રોજેક્ટ સંભાળી રહ્યા છો? હાલ હું એક આર્થિક આરોગ્ય કેન્દ્ર કરીને પ્રોગ્રામ છે કે જે અમારા માઇક્રો એન્ટરપ્રેનર જે બિઝનેસમેન છે એ લોકોને ડોક્યુમેન્ટ કરાવવાના, એ લોકોને ગવર્મેન્ટ સબસિડીવાળી લોન જોઈતી હોય તો એના માટે અમે એ લોકોને પૂરું પ્રોસેસ સમજાવીએ છીએ, અવેરનેસ કરીએ છીએ. કારણ કે ઘણા એ લોકોની લોન તો જોઈતી હોય છે,
પણ એમને એજન્ટ દ્વારા કે ગમે તે રીતે એ લોકોને ઊંધા રસ્તે લઈ જતા હોય છે. તો જેથી કરીને સ્ટોપ થાય અને એમને અવેરનેસ આવે અને સાથે એમને ક્રેડિટ સ્કોરની ખબર પડે, ફાઇનાન્શિયલ લિટરસીની જાણ થાય. ઘણાને જીએસટી નથી હોતું, જીએસટી વિશે ખબર નથી હોતી. ઘણા જણાને લોન તો એપ્લાય કરવી છે પણ એમએસએમઈનું રજિસ્ટ્રેશન નથી હોતું. તો અને સાથે એ લોકોને ફ્રોડ થઈ જતું હોય છે. તો અમે ઓનલાઈન ફ્રોડ કેવી રીતે અટકાવી શકાય એના અલગ અલગ રીતે અત્યારે તો દરરોજ નવી રીત લોકો ઠગતા હોય છે. તો એ સાથે અમે સંકળાઈને અમે અવેરનેસ કરતા હોઈએ છીએ. તો એમને એકચ્યુઅલી આ એક પ્રોગ્રામ દરેક એમીને પણ બહુ ગમ્યો છે. અમે જ્યારે અમે આખા અમદાવાદ, સુરત અને જયપુરમાં ચાલુ કર્યો. અમારો અનુભવ એ છે કે અમે જ્યારે એમીને મળવા જઈએ છીએ, શોપ ટુ શોપ મળવા જઈએ છીએ, તો એ લોકો અમે જ્યારે સમજીએ ત્યારે એ લોકો ના નથી પાડતા. એમને ખરેખર ગમે છે અને અમને આવકારે છે. સાથે અમે દરેક એનબીએફસી અને બેંક સાથે અમે ટાઈઅપ કરેલું છે. સાથે અમે ટાઈઅપ કર્યું છે અને એ લોકો પણ એમનો પણ એપ્રોચ પોઝિટિવ છે કે આપણે કઈ રીતે આસાનીથી રીતે એ લોકોને એમના પ્રોબ્લેમ સુલઝાવીએ અને આગળ વધીએ એવું છે. તો આ પ્રોગ્રામ હજુ તો લગભગ લાસ્ટ યર અમે 22થી 24માં અમે કોમ્યુનિટી સાથે આ પ્રોગ્રામ કર્યો હતો. ફાઇનાન્શિયલ લિટરસી અમને અવેરનેસ કરી હતી. ડિજિટલ પેમેન્ટ કેવી રીતે કરાય, કેવી રીતે ફ્રોડથી અટકાય અને સાથે ઇન્વેસ્ટમેન્ટ તમે કેવી રીતે સ્ટાર્ટ કરી શકો. કોમ્યુનિટીમાં ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્શિયલ લિટરસીની બહુ સમજ નથી હોતી. તો એ લોકોનું પોતાનું સેવિંગ, પોતે જ્યારે ઘર લેવું હોય તો એ લોકોનું આગવું પ્લાન નથી હોતું. તો આપણે પ્લાન કરાવીએ છીએ એમને કે તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો એનું ફાઇનાન્શિયલ રોડમેપ કેવો બને. તો અમે લગભગ 400 કોમ્યુનિટીને 400 ઘરને અમે ફાઇનાન્શિયલ રોડમેપ બનાવ્યો હતો કે તમારે જે ભવિષ્યમાં જે વસ્તુ લેવી હોય તો એને ધીરે કેવી રીતે જાય. તો અમે લગભગ 1800 જેવા લોકોને અમે ખાતા ખોલવાથી માંડીને સુકન્યા સમૃદ્ધિ માંડીને અમે ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું અને એ લોકોને પોતાનો આખો રોડમેપ પાથવે કરાયો હતો. તો એ સક્સેસફુલ ગયું. એટલે પછી અમે આ વર્ષે અમે ઓલરેડી નાના એમઈ સાથે તો કામ કરતા જ હતા. એ લોકોનો બિઝનેસ વધારવા માટે કામ કરતા હતા. એમને એકચ્યુઅલી બિઝનેસ તો કરે છે પણ બિઝનેસ કેવી રીતે આગળ વધે, બરાબર, તો એનું નાની વસ્તુઓ અમે ટ્રેનિંગ આપીએ, બિઝનેસ ડેવલપમેન્ટની ટ્રેનિંગ આપીએ કે ભાઈ તમારે બુક કીપિંગ કેવી રીતે રાખવી, તમારે રોજનું રોજ તમે ખર્ચો લખો, નફો કેટલો થયો, તમારું કોસ્ટિંગ કેટલું થયું, એ બધું જ અમે બેસીને આખી ટ્રેનિંગ આપીએ છીએ. તો એના લીધે શું એમીને પણ પોતાનું સમજ આવે છે અને કેશ રાખવી નહીં ને ડાયરેક્ટ ડિજિટલ તમારા બેંકમાં જાય ને એનું સેવિંગ મળે, એ બધું અમે સમજાવીએ છીએ. તો એટલું ડીપલી સમજાવીએ છીએ ને જેથી કરીને એમનો અને ડેફિનેટલી પોતાનો બિઝનેસ વધે છે. આજે 5000 કમાતો એ 5-6 મહિના પછી એ 10,000 કમાતો થાય છે. અને અલગ બિઝનેસમેનમાં પણ અમે એ લોકોને આગળ એક વસ્તુ નહીં અને બીજી કઈ વસ્તુ તમે એડ કરી શકો એ પણ અમે સમજાવીએ છીએ. તો આઈ થિંક બધાને લઈને અમે જોવા જઈએ ને તો એક આખું પેકેજ અમે તૈયાર કરીને આપીએ છીએ. બહુ સરસ. મિત્રો, આપણે નિશાંત સાથે વાત કરી રહ્યા છીએ. નિશાંત, તમે પર્સનલી તમને પૂછ્યું તો ફાઇનાન્શિયલ લિટરસી એનું મહત્ત્વ તમે કેવી રીતે સમજાવો? પર્સનલી વાત કરું ને તો આપણા જીવનમાં જ ફાઇનાન્શિયલ લિટરસીનું મહત્ત્વ છે. આપણે જીવીએ છીએ, જીવન જરૂરિયાત વસ્તુઓ જોઈએ છે. તો આપણે દરેક વસ્તુનું પ્લાનિંગ ન કરીએ તો આપણે ઘણી બધી વસ્તુઓ એચીવ થાય નહીં અને એચીવ કરવા માટે બહુ મહેનત કરવી પડે છે, બરાબર. તો આપણે જો ફાઇનાન્શિયલ લિટરસી જો આપણે કરતા રહીએ, આપણે એનું વ્યવસ્થિત સેવિંગ કરીએ, ઇન્વેસ્ટમેન્ટ કરીએ, તો મને લાગે છે કે લોકો જે હું કોમ્યુનિટીની વાત કરું છું, તો લોકો દેવામાં જતા રહે છે. લોકો અચાનક લોન લેવી પડે છે, અચાનક આકસ્મિક ખર્ચાઓ આવી જાય છે. બધાને ખબર છે કે આકસ્મિક છે જ વસ્તુ, ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે છે. તો દેવામાં ના જતો રહે. કોઈના બેંકમાંથી તો ઓછા લોકો લે, બાજુમાં ફ્રેન્ડથી લે, પછી એવા પેઢીમાંથી લે કે ઊંચા વ્યાજે લે. એ વસ્તુ ના થાય અને એમાં ડૂબતા જ રહે, પછી એમાંથી બહાર નથી નીકળી શકતા. તો એકચ્યુઅલી ફાઇનાન્શિયલ લિટરસી જો તમને ખબર હોય, તમે સ્ટાર્ટિંગથી સેવિંગ કરતા હોય,
તમને ખબર છે કે મને મારા બાળકો છે, મારું લગ્ન જીવન એના લગ્ન થવાના છે અને હોસ્પિટલના ખર્ચા છે, એ ત્રણેયને આ 3 મેઇન વસ્તુ છે, 3 વસ્તુ, અને એ વસ્તુ બધાને લાગુ પડે છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને જો ફાઇનાન્શિયલ રીતે વ્યવસ્થિત જતા હોય તો મને નથી લાગતું કે લોકોને બહુ જ મુશ્કેલીમાં આવે અને સારી લાઈફ ના જીવી શકે. તો આ કરે તો બહુ સારી લાઈફ જીવી શકે આરામથી. બિલકુલ. મિત્રો, આપણે નિશાંત સાથે વાત કરી રહ્યા છીએ. નિશાંત, આ જે તમે કામ કરી રહ્યા છો એમાં ખાસ કરીને યુથ અને વિમેન સાથે, મહિલાઓ સાથે ચેલેન્જીસ કઈ આવે છે તમને? પડકારો કયા આવે છે તમને એમની સાથે કામ કરવામાં? ચેલેન્જીસ એવી આવે છે કે એમનું કાઉન્સેલિંગ વધારે કરવું પડે છે આપણે, કારણ કે જે માહોલમાં એ લોકો રહેતા હોય છે, જે સમાજમાં રહેતા હોય છે, એ સમાજમાં એને જલ્દી બહાર લાવવા નથી માગતા. એ લોકો એમની અંદર એ લોકોનું વિચારસરણી પણ એવી હોય છે. તમે કોઈ વ્યક્તિ બહારથી આવીને સમજાવે તો એ લોકો જલ્દી નથી સમજતા, પણ આપણે એનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ કરીએ, પછી એ લોકોને બીજી સ્ટોરી સમજાવીએ અને કેસ સ્ટોરીને એ બધું આપણે એના પર કામ કરીએ, આજુબાજુમાં કામ કરીએ તો એ ધીરે આવે છે. કારણ કે બદલાવ એ ધીરે આવવાનો, અચાનક નથી આવવાનો, પણ સતત ઘણા વર્ષોથી 35-37 વર્ષથી કામ કરે છે. કોમ્યુનિટીમાં સાથની સારી એવી છાપ છે. તો ઘણા લોકો સમજે છે પણ ખરા, પણ અમે અમારું ટીમવર્ક છે, મળીને અમે કામ કરીએ તો સારી રીતે લોકોને સમજાવી શકીએ છીએ અને લોકો એમાં જોડાય પણ છે. બરાબર છે, એવું છે. નિશાંત, પર્સનલ એક સવાલ પૂછું તો તમને આ કામ કર્યા પછી ઊંઘ કેવી આવે છે? સરસ. મને સરસ ઊંઘ આવે છે. એટલે આ 17 વર્ષ ક્યાંય નીકળી ગયા સર મને નથી ખબર. મેં જ્યારે જોઈન કર્યું હતું ત્યારે હું વિચારતો નહોતો કે હું આટલા વર્ષ કન્ટિન્યુ જ રહીશ અને આટલું લોંગ ટાઈમ મારું જર્ની અહીંયા જ હશે. મેં એવું વિચાર્યું હતું કે 1-2 વર્ષ પછી સારી બીજી આપણે લઈશું. પણ મેં પહેલાં પણ કીધું તમને કે મને જે એકચ્યુઅલમાં વ્યક્તિને અંદરથી નીકળતું હોય ને કે આ જ હતું કે તને જે જોઈતું હતું એ છે. અને હું પોતે ઇમોશનલ છું થોડો, તો મને પણ કોમ્યુનિટીમાં જો કોઈનું સારું થતું હોય ને તો મને બહુ જ મજા આવે છે અને એ સારું લાગે છે મને એમ મનથી. તો ઊંઘ તો સારી જ આવે છે. બરાબર છે, એવું છે. હવે તમારું આઈટીનું બેકગ્રાઉન્ડ છે, બરાબર છે, અને અત્યારે મોટાભાગનું બધું જ ઓનલાઈન ચાલે છે. આઈટી એટલે કોઈ પણ માણસ એઆઈ અને આઈટીની બહાર અત્યારે છે નહીં. એની પેલું કહેવાય કે નેટવર્ક છે એની બહાર નથી કોઈ. તમને શું લાગે કે અંગત રીતે તમને એવું લાગે છે કે લાગણીઓ, તમે જે વાત કરી કે તમે આઈટી ભણેલા છો, એમાં કામ પણ કરેલું છે અને ઇમોશનલ પણ છો, આ બેની વચ્ચે બેલેન્સ જાળવવું અને માણસ તરીકે તમારે સંવેદનશીલ રહેવું એ કેટલું જરૂરી લાગે છે તમને? કારણ કે ખાસ કરીને આપણા જે શ્રોતાઓ છે એ સ્ટુડન્ટ્સ છે અને એમને ઘણો બધો ટાઈમ એ લોકો ઓનલાઈન હોય છે. તો તમે એક એક્સપર્ટ તરીકે તમે શું સલાહ આપો એમને કે એમણે આની વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવવું જોઈએ? એટલે સર, જો આઈટી એજ્યુકેશનલ અને અત્યારે લોકો જે રીતે આગળ વધી રહ્યું છે અને ઇમોશનલ તમે કહો છો, એ વ્યક્તિત્વ તરીકે તમે સમાજને જો આગળ લાવવું હોય તો બંનેનું બેલેન્સ જાળવવું જરૂરી છે. કારણ કે એ આઈટી વસ્તુ એ છે કે તમને નવી ટેકનોલોજી સમાજને આગળ લાવવામાં હેલ્પ કરે છે. અને જે કોમ્યુનિટી સાથે તમે જો એ લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા માટે તમારે બંને રીતે કામ કરવું પડશે. એક રીતે નહીં, ઇમોશનલ રીતે પણ ના ચાલે ને, અને નવી ટેકનોલોજી સાથે કેવી રીતે ઇઝી રીતે તમને લોકોને એપ્રોચ કરવો અને તમે એમના કામને લઈને કેવી રીતે આપણે આગળ વધી શકીએ. તો એ મને લાગે છે કે એજ્યુકેશનલ અને જે સમાજ જે રીતે વર્લ્ડ જે રીતે આગળ વધી રહ્યું છે એની સાથે રહીને તમારે વ્યક્તિને આગળ લાવવા માટે બંને રીતે કામ કરવું જરૂરી છે. એટલે બંનેની વચ્ચે સરસ બેલેન્સ મેળવી લેવું પડે અને તો જ વધારે સારી રીતે આગળ વધી શકાય. કારણ કે અત્યારે પહેલાંના જમાનામાં આપણે જે ગાડામાં જ લોકો જતા હતા, મુસાફરી કરતા હતા, પછી એમને ફાસ્ટ જવું છે તો પછી ધીરે ધીરે નવી ટેકનોલોજી વધતી ગઈ. આજે મેટ્રો આવી છે, પછી બુલેટ ટ્રેન આવશે, તો એ રીતે બંનેને એટલે સહુલિયત પણ છે અને લોકોને સમજવું
પણ જરૂરી છે. બરાબર, તો તમને એમને સામેના વ્યક્તિને તમે ક્યારે સમજી શકો કે જ્યારે તમે એની સાથે વાતચીત કરો, જજ ના કરી શકો તમે કોઈ વ્યક્તિને, કારણ કે દરેક વ્યક્તિની પાસે અલગ અલગ સ્કિલ હોય છે. બરાબર, ભગવાનને સ્કિલ આપીને જ જન્મ આપ્યો હોય છે, એટલે એને પોતાની સ્કિલ કઈ છે એ ઓળખવી જરૂરી છે. બરાબર, આપણે એવું ના કહી શકીએ કે હું જ ભણેલો છું, તમે સ્કિલ નથી, પણ પોતાની સ્કિલ એને કઈ છે એ ઓળખે અને એ પોતે ઓળખે અને આપણે જો એને હેલ્પ કરીએ તો ખરેખર એ પોતે પણ સમાજ બદલાવમાં એ કામ લાગી શકે છે. તો સાથ સંસ્થા લોકોને તૈયાર કરી રહ્યું છે આગલી સમાજ નવું ડેવલપ કરવા માટે. બરાબર છે. ખૂબ સરસ નિશાંત, તમે જે વાતો કરી અને તમે જે રીતે સાથે જોડાયેલા છો, અને ખાસ કરીને યુથ અને વિમેન એમ્પાવરમેન્ટની જે વાત છે અને એમની જીવનમાં પરિવર્તનો લાવી રહ્યા છે સાથે રહીને, રેડિયો એલજી વતી હું આપનો આભાર માનું છું. તમે અમારી સાથે તમારા જે એક્સપિરિયન્સ છે એને શેર કર્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આભાર સર.